હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ કલેજા. જો મારી શુભ સવાર થઈ ગઈ છે અને મેં ચા મૂકી દીધી છે અને આ બાપ દીકરો બે જણા હજી સૂતા છે. ચામાં દૂધ નાખીને પછી તો હું સાઈડમાં બેસી ગઈ મોબાઈલ જોવા માટે. આમ તો હું મોબાઈલ સવારના ટાઈમમાં જોઉં નહીં, પણ આજે તો બેસી ગઈ અને અમુક રીલ ને પોસ્ટ જોઈને મારે તો મારું ગળું દાબવું પડ્યું. અને પછી વઘારી નાખ્યા મેં મમરા, પણ હું જાજા અડધરવાળા મમરા વઘારું અને મમરાનો વઘાર કર્યા પછી પણ ગેસ ઉપર એને પાછા શેકવા માટે મૂકું એટલે મમરા થોડા ક્રિસ્પી બને. અને બાપ દીકરો જો હવે જાગી ગયા છે અને પ્રેમ તો જોઈ લ્યો આનો, હા. અને પછી તો ત્યાં રસોડામાં નાસ્તો કરવા આવ્યો, ડબ્બાને ધક્કો મારી દીધો. હું ખીજાણી પણ પપ્પીઓ એના પપ્પાને કરે છે. શું કેવું, પેલા તો કરી નાખી પપ્પીઓ પણ પછી કરી નાખી ધોલાઈ. ધ્યાસની આ બાજુમાં હરખી મજાનું આવી એટલે એ તો પછી બાતો આવ્યો મારી આગળ, મને આ રીતે માથા માર્યા ને મારી કરી નાખી આજ તો એને ધોલાય અને પછી મેં કરી નાખી એની ધોલાય. કાલે છે ને મેં આ માખણ બનાવ્યું હતું, પણ કાલે મોડું થઈ ગયું હતું એટલે પછી ઘી ત્યારે ન બનાવ્યું અને આજે જોઈ માખણમાંથી મેં આ ઘી બનાવી નાખ્યું છે. અને સાંજે મારા દેવર રાહુલભાઈ આવ્યા હતા એટલે ધ્યાંશભાઈને તો મોજ આવી ગઈ, કેમ કે ધ્યાંશને કાકા જાજા બધા રહ્યા અને એક પછી એક રમાડવા આવતા હોય એટલે ધ્યાંશને તો મોજ પડી જાય. ના પાડી તો ધ્યાંશના પપ્પા છે ને ધ્યાંશને જમવાનું બધું છે ને ખાવાનો નાસ્તો બાસ્તો આ તે બધું છે ને અહીંયા આપી દે છે ને ધ્યાંશભાઈ પછી અહીં વેરે છે એટલે મારે સોફાની સાફ સફાઈ કરવાની છે. વેક્યુમ લઈને તો બેઠી પણ સમજાતું નહોતું કે આ ખેંચાતો કેમ નથી કચરો. પછી તો ધ્યાંશના પપ્પાને ફોન કર્યો, ખબર પડી કે મેં ઊંધું લગાવ્યું છે. બાકી ઘરનું કામ પતાવી અને પછી બેસી ગઈ હું આ કપડાં સંકેલવા. તને ના પાડી હતી ને, બોલો સોરી મમ્મા. ડાયા દીકાની જેમ ધ્યાસે કહી દીધું છે સોરી અને ઓકે પણ કહી દીધું છે, પણ કહેવાની સ્ટાઇલ થોડીક ડિફરન્સ છે જે મને જ સમજાય. મેં બનાવી નાખી છે ખીચડી અને શાક અને રોટલી બનાવવાની બાકી છે. ધ્યાંશના પપ્પાને તો કાંઈ જમવાનું છે નહીં કેમ કે એ ઘરે છે જ નહીં અને ધ્યાંશભાઈ જો રમે છે. હું જોવા આવી કે કાંઈ કાંડ તો નથી કરતો ને, પણ એ નાની કારથી રમે છે અને આને કાર બહુ જ ગમે એટલે આખો દિવસ એ આનાથી જ રહીમાં કરતો હોય. પછી બેસી ગયા જમવા અને મારા ધ્યાંશને હાથે છાશ પીવી હતી તો એ તો હાથે માંડ્યો છાશ પીવા અને જમીને મેં વાસણ ઉટકી નાખ્યા. ધ્યાંશે કરી નાખ્યા બધી જગ્યાએ પોતા અને એટલા ઘસીને પોતા માર્યા. ફ્રીજ ને દિવાલ ને લાદી ને ટેબલ ને બધું સાફ કરી નાખ્યું. થોડીક વાર તો એમ જ થઈ ગયું કે લાવને આને જ કહું આખા ઘરમાં છે ને ધૂ જારાઈ કરી દે ભેગા અને એકદમ સરસ ચોખા ઘસીને પોતા માર્યા હતા. તો આજ માટે આટલું જ. ચલો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાના ટાટા બાય બાય.